નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 71માં વિભાગ 2 શૈક્ષણિક યોગ્યતા કસોટી, જે પરીક્ષામાં જેના 90 ગુણમાંથી આ પૂછાય છે તેનો પેટા વિભાગ જોઈએ. તેમાં સંખ્યા જ્ઞાન તેના વિશેની થોડી માહિતી આપણે મેળવશું. તો આપણે સૌપ્રથમ સમજીએ કે ગણિતની બધી જ સંખ્યાઓ 0થી 9 અંકથી બનેલી છે. બીજી વાત, ગણિતમાં કોઈપણ સંખ્યાનું સ્થાન અને તેની કિંમત સમજવા માટે જમણી બાજુથી સ્થાનની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે. સમજો કે 3 છે, જેમાં 3 એ એકમનું સ્થાન ધરાવે છે. 2 અંકની સંખ્યા હોય તો 7 એ એકમનું સ્થાન અને 9 એ દશકનું સ્થાન ધરાવે છે. આવી જ રીતે આગળ આપણે સંખ્યા જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. આ કરોડ સુધીની સંખ્યાનું આમાં આપણે સંખ્યા જ્ઞાન મેળવશું. ઉપર આપણે જોઈએ તો કરોડ સુધીની સંખ્યા હોય તો તેમાં કુલ 8 અંક હોય છે. તેનું મૂલ્ય તેના એકમ મુજબ હોય છે, એના સ્થાન મુજબ હોય છે. અહીંયા ઉદાહરણમાં 101થી 10,000 સુધીનું સંખ્યા જ્ઞાન એનું એક આપેલું છે ઉદાહરણ. એકમ, દશક, 100 અને 1000, જેમાં રકમ છે 4,203. તો આ સંખ્યા જ્ઞાન સમજવા માટે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 1000, 1000 એટલે 1000નું સ્થાન 1000 4 વખત એટલે 4000. 100ના સ્થાનમાં 2, 100 2 વખત એટલે 200. દશક એટલે 10 2 વખત 9 વખત, 10 ગુણ્યા 9 એટલે 90. એકમનું સ્થાન 3 એટલે 3 એકા 3, 1 ગુણ્યા 3 એટલે 3. આમ સંખ્યાને જ્યારે આપણે વાંચવી હોય તો એને કહીશું 4203. તો આવી રીતે આપણે 1000 સુધીનું સંખ્યાનું જ્ઞાન એ આપણે મેળવી શકીએ. ત્યારબાદ 10,000થી 10 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન પણ આ જ રીતે આપણે મેળવી શકીએ. અહીંયા આપણે 10,000 સુધીની સંખ્યા આપેલી છે. એકમ, દશક, 100, 1000, 10,000. રકમમાં 10,000ના સ્થાનમાં 3 એટલે 10,000 3 વખત એટલે 30,000. 1000 9 વખત એટલે 9,000. 100 7 વખત એટલે 700. 10 6 વખત એટલે 660. 1 0 વખત એટલે એનું મૂલ્ય થશે 0. આમ સંખ્યાને વાંચ્યું તો 39,760 એને શબ્દમાં આવી રીતે આપણે કહી શકીએ. હવે આપણે જે આગળ સંખ્યા જ્ઞાન વિશેની જે માહિતી કીધી તે પ્રમાણે પ્રેક્ટિસ વર્ક આપણે કરીએ તો અહીંયા આવી રીતનું જ્યારે સંખ્યા હોય અંકમાં તો તેને શબ્દમાં કેવી રીતે લખાય, અહીંયા ઉદાહરણ આપેલું છે. સૌ પ્રથમ અલ્પવિરામ મૂકો એટલે અહીંયા સૌ પ્રથમ જોઈએ તો 1 2 3 4 5 6 અંક છે. એટલે આપણે કહી શકીએ કે 4 લાખ
72,968. અહીંયા અલ્પવિરામ મૂકીશું તો 4,72,968. એને શબ્દમાં આપણે આવી રીતે લખીશું 4,72,968. ત્યારબાદ આપણે પ્રેક્ટિસ વર્ક માટે અહીંયા ખાલી જગ્યા મૂકેલી છે, તો તે આપણે કેવી રીતે ભરશું તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા બીજી રકમ છે 9,06,203. અહીંયા અલ્પવિરામ મૂકીશું અને પછી સંખ્યાને આપણે લખીશું 9,06,203. તેવી જ રીતે અહીંયા રકમ છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 99 લાખ એટલે અલ્પવિરામ આવશે. અહીંયા 99,000 ત્યાં અલ્પવિરામ આવશે. 999. તો આપણે અહીંયા શબ્દોમાં લખીશું 99,99,999. તેવી જ રીતે દાખલો નંબર 3, 37,68,542. તો આપણે અલ્પવિરામ મૂકીને એને શબ્દમાં એવી રીતે લખીશું. દાખલો નંબર 4, 79,46,825. એને શબ્દોમાં આવી રીતે લખીશું. ત્યારબાદ પાંચમો દાખલો 98,47,215. શબ્દમાં પણ આપણે એને આવી રીતે લખીશું. દાખલો નંબર 6, 9,70,000. અલ્પવિરામ 9,70,000 આપણે આવી રીતે શબ્દોમાં લખીશું. ત્યારબાદ 30,45,809. આ રીતે લખીશું. ત્યારબાદ આપણે જોઈએ તો હવે અહીંયા શબ્દોમાં આપેલા છે. હવે શબ્દમાંથી આપણે અંકમાં લખીશું અને અલ્પવિરામ મૂકીશું. 42,70,008. તો એને આપણે કેવી રીતે લખીશું તો 42,70,008. આ રીતે આપણે એને લખીશું. ત્યારબાદ બીજી રકમ છે 7,60,055. એને આપણે કેવી રીતે લખીશું તો 7 કરોડમાં જોઈએ તો કુલ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. એટલે એવી રીતે આપણે જોઈએ તો 7,60,085. આ રીતે એને અંકોમાં આપણે લખીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 કરોડની અંદર 8 અંક આવે છે. આપણે આગળ જોયું. અંકને ગણીને આપણે એને શબ્દોમાં કેવી રીતે બોલાય તેનું ઉદાહરણ આપણે આગળ જોયું છે. ત્યારબાદ દાખલો નંબર 9, 85,46,283. તો એને આપણે અંકમાં લખીશું 85,46,283. આ રીતે અલ્પવિરામ મૂકીશું અને રકમ લખીશું. ત્યારબાદ દાખલો નંબર 11, 9,84,32,700. એને આપણે એ રીતે લખીશું 9,84,32,700.
અલ્પવિરામ મૂકીશું 9,84,32,700. તો આવી રીતે આપણે પ્રેક્ટિસ વર્ક કરીએ અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 71માં સંખ્યા જ્ઞાન પ્રેક્ટિસ વર્ક 1.1નું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે આ જ દાખલાનું ફરીથી પ્રેક્ટિસ કરીશું અને રકમ લખવાનો પ્રયત્ન કરીશું. અંકને શબ્દોમાં લખીશું, શબ્દને અંકમાં લખીને આપણે મહાવરો કરીશું. નમસ્કાર.